તો રાજકોટ જિલ્લાના બેડી અને હડમતિયા વચ્ચેના ખરાબ રસ્તાને લઈ સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। રાજકોટ મોરબી હાઈવે પર બેડી નજીક ગ્રામજનોએ ચક્કાજામ કરી માર્ગની દયનીય સ્થિતિ સામે રોષ વ્યક્ત કર્યો। ગ્રામજનોના જણાવ્યા મુજબ રસ્તા પર મોટા ખાડાઓ અને ખરાબ સપાટીના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે। તાજેતરમાં થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો। વિરોધકારીઓએ આક્ષેપ કર્યો કે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી। ગ્રામજનોએ તાત્કાલિક રસ્તાની મરામત અને સુરક્ષાના પગલાં લેવાની માંગ કરી છે। મતિયાના રોડ ઉપર ઘણા અકસ્માત થયો, જેમાં વડીલો, જેમાં નાના બાળકો એ લોકો નીકળે એના માટે અકસ્માત બહુ ભયંકર રીતે સર્જાય છે। આની પહેલાં 6 મહિના પહેલાં મારા ફાધરનું જે એક્સિડન્ટ થયું હતું એ રસ્તાના કારણે થયું હતું। જો રસ્તામાં ધ્યાન આપવામાં આવે તો ગ્રામીણોને બહુ સારી સુવિધા મળી શકે।